જય દ્વારકાધીશ સર્વ મિત્રોને અને ભગવાન સૌનું સારું કરે એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરું છું. અને છેલ્લા લગભગ 13 થી 14 દિવસથી આ વિડીયો મારે આવ્યા નથી. મેં વચ્ચે એક નાનકડો વિડીયો મૂકીને તમને કીધું હતું કે થોડોક સમય પણ નથી અને કંઈક ઘટના બની ગઈ હતી, એના લીધે સમય પણ નહોતો અને વિડીયો બનાવવાનો ટાઈમ પણ નહોતો મળ્યો અને બનાવી હગું હતો પણ નહીં. તો મારા સર્વે સબસ્ક્રાઈબર ને વ્યુઅરને માલુમ થાય કે મારા પિતાશ્રી છે એ સ્વર્ગલોક પામેલ છે. 1 તારીખે અમારા પિતાશ્રી છે સ્વર્ગલોક પામેલ છે 1/5/2026. અને ભાઈઓદર રહેતા, મારો નાનો ભાઈ ને બધા ત્યાં 18 વર્ષથી વયા ગયા હતા. અને મારા વિડીયોમાં લગભગ મારા પપ્પા કે મમ્મી કે મારો ભાઈ કોઈ આવેલા નહીં હોય ક્યારે, કદાચ કોક એકાદા વિડીયોમાં હશે. કારણ કે એ ભાઈઓદર રહેતા, અહીંથી આશરે 10 કિલોમીટર થાય. હું અહીં સેવંતરા રહું છું, મારું વાડી જમીન ને બધું સેવંતરા છે. ત્યાં એ ટ્રેક્ટર ને ગાયોનું ને એવું 2-3 ધંધા ને એવું બધું છે. અને પહેલેથી એના ભેગા ટૂંકમાં છોકરા નાના હતા ત્યારે વયા ગયા હતા. એટલે 1 તારીખે અમારા પિતાશ્રી સ્વર્ગલોક પામેલ હતા. એક વચ્ચે નાનો કટકો મૂકી દીધો હતો, વિડીયો મૂકી દીધો હતો, બધાને કહી પણ દીધું હતું કે ભાઈ હમણાં વિડીયો નહીં આવે 13 તારીખ સુધી. આજે 13 તારીખ છે, આજે અમે વિડીયો બનાવી છે. અને 12મું કરેલું હતું, વચારે જોકે થોડા ઘણા સીન ને તે બધું ઉતારેલું હતું, એ મેં આ વિડીયોની અંદર ઉમેરી દઈશ. અને જો વાળ પણ ઉતારેલા છે, મતલબ મુંડન મેં કરેલું હતું કારણ કે શ્રાદ્ધની ક્રિયા મેં કરેલી હતી. આમાં એવું આપણા શાસ્ત્ર એમ કહે છે કે જે પપ્પા હોય એનું શ્રાદ્ધ મોટો દીકરો કરે અને મમ્મી હોય એનું શ્રાદ્ધ નાનો દીકરો કરે. તો અમારા 2 ભાઈઓમાંથી હું મોટો છું એટલે એનું શ્રાદ્ધની ક્રિયા મેં કરેલી હતી. અને કાલે એનું ટૂંકમાં પાણી ઢોળ 12મું પૂરું થઈ ગયું. અને આજે હવે અમે અમારા કામે ચડી ગયા છીએ. 12મું, પાંચમ અને સાંજે રામદેવ પીરની પ્રસાદી અને પાંચમ ને બધું ભેગું કરી નાખેલું હતું. હવે આજે ટૂંકમાં આપણે દ્વારકાધીશ ભગવાન શ્રી શિવ પાસે પ્રાર્થના કરી બધાય કે ભાઈ અમારા પિતાશ્રીને ભગવાન શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ સદગતિ આપે, એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી. અને તમે પણ બધા કોમેન્ટની અંદર કમસે કમ એટલું તો લખી જ નાખજો, ઓમ શાંતિ ઓમ, અમારા પિતાશ્રીની આત્માને શાંતિ મળે. આ કારણથી હમણાં છેલ્લા 13 થી 14 દિવસથી આપણા વિડીયો નહોતા આવતા. હવે આજેથી આપણા વિડીયો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક અને યુટ્યુબ ત્રણેયમાં કન્ટિન્યુ ચાલુ જોવા મળશે. તો આજે અમે સેવંતરા આવતા રહ્યા છીએ. ટૂંકમાં 12-13 દિવસ અમે ત્યાં ભાઈઓદર જ બધે વયા ગયા હતા, છોકરીઓને એના મમ્મી ને હું બધાય. કારણ કે પછી અહીંયા અમારે 10 કિલોમીટરનું અંતર, છોકરા નાના છે એટલે અપડાઉન કરવું પોહાય નહીં અને અવાય નહીં, ખરેખર ત્યાં જ રહેવાનું હોય. તો અમે 12 થી 13 દિવસ ત્યાં રહ્યા હતા. અને આ બધા જે લોકો આવતા હોય મોઢે ને આન તેન બધું, ટૂંકમાં એની અંદર આપણે ટાઈમ ન મળે, અને ટાઈમ મળે તો પણ વિડીયો ઉતારાય નહીં ને આ બધું થોડુંક આપણે ક્યાંય ને ક્યાંય આપણે ઓલું થાય હિન્દુ ધર્મને. એટલે આ કારણથી આપણે વિડીયો આપણા નહોતા આવતા. હવે આવતીકાલેથી આપણે આજથી જ આપણા વિડીયો કન્ટિન્યુ જોવા મળશે. મારે 2026ના ચોમાસાનું પહેલું કામ કરી લીધેલું છે, નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. મગફળીની કઈ જાત બેસ્ટ વાવવા, આ વર્ષે કઈ મગફળીની જાત વાવવાથી ઉત્પાદન વધારે આવશે એ એના પછીના વિડીયોમાં આવશે. અને 2026ના ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે થશે એ એના પછીના વિડીયોમાં આવશે. અત્યારે વરસાદના યોગ છે 10 દિવસની અંદર, કેટલો, ક્યાં અને કેવો અને શું પરિસ્થિતિમાં થશે એ વિડીયો પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણકારી બધી બતાવશું. તો અત્યારે બધાને જય દ્વારકાધીશ. પછી હાલે પેલા
ગ્રુપાને ખાવું હે ઓમાંથી નાના તેલમાં કે બધા કમાઈ જાય હવે કુપા આમ જો કુપા હાલો તો હાથે ના ના એમાં હા હા गिरिराज धरण की बालकृष्ण भगवान की जय सदगुरु महाराज की नमः पार्वती हर हर महादेव भगवान જય મુરલીધર જય માં ભગવતી. અને છેલ્લે ફરી પાછું કહું છું કે મારા વ્યુઅર સબસ્ક્રાઈબર મારા વિડીયો જોતા હો અને અહીંયા હું જે હોય તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ ઓમ લખી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય મુરલીધર. રાધે રાધે. ભગવાન હવનું સારું કરે.